हरे गुरु सब शांत की मारो बैठन કીધે વગર ભજન ને ઉપડે બાપુ થોડો તો કેવું પડશે બોલો એક ડોશીમાં હતા કે અક્ષર રપાટો હમણાં પૂરું થઈ જાય તરત એક ડોશીમાં હતા કે લોભિયામાં હતા લોભિયા ધન ભેગો કરવો કોઈ હારી વાટી વાપરું ને હારો વિચાર આવે ને ભગવું આવે ત્રણ કોઈ હારું ઓઢવું ને પહેરવું ને ચય ચય ગાવું નહીં એટલે કે ચોય ડોશી માને એક દાડો ને ભાઈએ ફોન કર્યો કેમ તો ત્રણ હતા ભાઈ બે થઈ ગયા છે બુન હવે ત્રણ માં થશે ને બે માંથી એક થશે અને 60 પર પહોંચી ગયો હવે તો ભાઈ બતરામ ને કોક દાડો મળવા આવે એટલે વહુએ કીધું કે ધોક માં જો ભાઈ મોમો ફોન કરે વહુને કાઢવી હતી ડોશી તે ડોશી તો ખડિયા પોટલા લઈને હેડી ભાઈ હો તારે કોઈ હતા નહીં સાધન અને વહુએ કીધું કે જી ઘણું પડ્યું હેડો કે માત્ર કરા પોસી પોસી બેટી ડોશી ના આવતા સુધી આપણે 10 દાડા લેર કરા 2 કિલા જી નો ગોળ ભાજ્યો ને ભાઈ કરવા ઢૂચ્યું માતર અને ડોશી માં જેમાડા બાજે પહોંચ્યો અને અસલ શેરડાનું ડાળું પડ્યું હતું વાઢેલું અને ડોશી માં એવું શું કે થોડું ઉપાડીને ખવે નાખ્યું કે ઘરે ના નાખ્યો ડોશી બહુ કે 2 દાડા ફોન રહે એટલે ભાઈ આ તો ખવે નાખીને ઘરે વળતા છે અને બહુ એક બહુ બારી આવી કે એલી હોભળો કે માં તો આયા કે છે કે ડાળું ઉપાડી અને બિયાતી ખૂબ બાપડ્યો તો બોલી મોટી બહુ કે એલી તમે તાર ગોળ ને પેટ બળે હે અને માતર ને જોર કરો હું બેહું ગયો ધોપે આ તો 19 વર્ષ લોબો તોડ્યો ઘૂંટો લોબટા બોલ્યા પગ અને આ બેસી ધૂળમાં ભાઈ હાય કે હું માતા આવી તો પેલી બાપડી ખવે બેસી કે ચેથી આવી કે ડાળાની માતા 100 મહિનાથી વાઢેલું પડ્યું તારી તાકાત ચેવી તો કે તું ઉપાડી નહીં રહી તો કે શું કરું માં કે આ લોભિયાનો ધન સત માર્ગે ના થાય રાધા દંડે ન કે જોર લઈ જાય એટલે તો કે ઈને પગે પાછી વળતી થાય નાશ્યા જા અને ભાઈ ડોસી તો જી નાખો પાછી આવી વળીને પૂછ્યું કે કજાક છે હું ડાળું નાશ્યો તો કે રાતી રહી કે આ માના વળમણા ના થાય મતલબ મારે જાતે પણ તારે એક નિયમ કરવો પડશે કે શું કે આ શોધે તારે આ મેળાવડો કરવો છે ભજન કરવું પડશે કળકું વાંસી તેડાવવી પડશે તો કે હો મારી કે જાતી રહી કે હો વગર વાયણે જાતી રહી એટલે આ તો બાપડી ડોસી તો ભાઈ જી અને હટડા ભક્તો સંતો તેડાયા અને કર્યું ભજન અને તોય ડોશીમાન ભરમ ના દે ભાઈ એટલે ગાડું હંધાડેલું પડ્યું તો ડોશીમાન એવું શું કે આ તો આ ગાડું આ માતા મન લાગે એવું કે કઢાવશે એટલે વાડા ચડી શેડું હતું અને અહીંયા પૂરણના ધૂળના ઢગા હતા મોટા મોટા કે એમાં ઘાલું પડું અને બરાબર આવું વેરાગે ભજન થયું બીજે કોઈ ઘર ના નાખી કે ડોશીમાં ચો જ્યાં એટલે ધૂળના ઢગામાં ઊંટ આવીને બે ગયો તો હમી વધે ભાલ્યો નતો ડોશીમાં બે હું તો ધૂળના ઢગામાં બે જે ઊંટમાં આને ઊંટ ઉભો છો કે આહા ડોશીમાં શરદી છેડો પડ્યો કે આ ધૂળના ઢગા હેડવા મળ્યા આવું છું માતાનું હાથ હા ને ભાઈ અને ઊંટ હેડ્યો આખી રાત હેડ્યો ડોશીમાં ઓછું ભળાતો તું અને ઊંટ હેડ્યો લડાકે તો ડોશીમાં કે મારી છોડી જાય કેટલા સુધી લઈને જાય આ તો દાડો ઉજો દેખણું હા કે ઊંટ છે આ તો આ નેસા પડ્યા ભોય થોનો મન આઈને હુઈ ગયો આ ને એવું ભગત બાતા બાપડે કંજુરામ મહારાજ જેવા હવાના આશીર્વાદ આલ્યો અજા કે ડોશીમાં તમે તો કે કોઈ નતો વાપરતા ગબર કર્યું કે સંત તેડાયા ભક્તો તેડાયા અને આવું ભજન કર્યું ડોશીમાં કે મારો ઊંટ તોણે ભજન કેવું છે સદગુરુદેવની તો સારા ને સોલક ના હાડમાં નથી હલકી વાત આવા સંતને કેમ મોડા મળીએ મારો સરગાપુરનો સાહેબ તો તોરલે 3 નરદાળિયા સાસટીઓ ને સધીર આજે સને જગનો સુરટો એન પલમાં કીધો તો તોરલ કે સાગર ઊંચા ધતન તણા તું જાય પણ કર્મ વિના ના મન સંઘલે ભરાય